હવે આપણે જે આ ક્ષત્રિય બારીય યુવા સંગઠન જે આપણે આપણા વિસ્તારમાં કાર્યરત કરેલું છે, હવે એનો મુખ્ય હેતુ એ જ છે આપણે કે સમાજમાં થોડો ઘણો સુધારો આવે. એમાં મેઇન વસ્તુ છે આપણે શિક્ષણને લગતું. શિક્ષણ માટે અમે અમારા ગ્રુપમાં પણ એક ચર્ચા થયેલી કે ભાઈ શિક્ષણ માટે અમે ખાસ પ્રયત્ન કરીએ છીએ. હવે પછી અમે મોટાભાગે આપણા જે સંગઠનો છે શિક્ષણ માટે બધા જે આપણા જે યુવાનો છે આગળ આવે અને ધીરે ધીરે આ સમયે જે આટલી પબ્લિક થઈ છે આવતો જે આપણો દશેરો છે, બરાબર ને, એ દશેરા વખત થોડી વધારે પબ્લિક થાય. અને બીજું એવું, દશેરો પૂજવો એનો મતલબ એવો નથી કે આપણે શસ્ત્રનું એકલું પૂજન કરીએ. દાદાએ કીધું એમ આપણે વર્ષ દરમિયાન એવા ઘણા બધા કાર્યો કરવાના છે જે આપણે સમાજને ઉપયોગી થઈએ. હવે આપણા સમાજની અંદર આપણો સમાજ મોટા ભાગે ઘણા બધા એવા કુરિવાજો છે, એને આપણે દૂર કરવા પડશે. પણ એના માટે આપણે શિક્ષણ પર વધારે ફોકસ કરવો પડશે. જેટલું શિક્ષણ હશે આપણા સમાજની અંદર એટલે આપણે આગળ વધી શકશું. એટલું આપણે એ વ્યક્તિને એટલું આપણે સરળતાથી એને સમજાવી શકશું. અને હવે પછીનો આપણો એવો પ્રયત્ન થશે કે આપણા વિસ્તારના જેટલા બી જે પ્રાથમિક શાળા હોય, હાઈસ્કૂલ હોય, કે આપણા વિસ્તારમાં ભીગાપુરાની અંદર હાઈસ્કૂલ આવેલી છે, આપણા આજુબાજુના વિસ્તારમાં ઘણા બધા વિસ્તારમાં ઘણી બધી પ્રાથમિક શાળાઓ છે. તો આપણે જે આપણા બાહ્ય સમાજના જે છોકરાઓ છે, જે છોકરાઓને પ્લેટફોર્મ નથી મળતું, એમને આપણે આજે આપણું ક્ષત્રિય બારી યુવા સંગઠન છે એને આપણે પ્લેટફોર્મ આપવા માટે આપણે તૈયાર કરીશું. આપણે એને આપણા વિસ્તારના જે નાના બાળકો છે એને અત્યારથી જ આપણે એને એવા તૈયાર કરશું આપણે કે જે ભવિષ્યમાં આપણે આપણા વિસ્તારની અંદર શિક્ષણ ઓછું છે. આપણા બાહ્ય સમાજમાંથી મોટા ભાગે અમુક જ છોકરાઓ આર્મીમાં જતા હશે, પોલીસમાં, તલાટીમાં, એવા ગયડા ગાયડા છે સાહેબ આપણા વિસ્તારમાં ગણાય કે 1, 2, 3, 4 એમ. તો આપણે આ સંગઠન દ્વારા આપણે એવો પ્રયત્ન કરીએ કે આવનારા સમયમાં શિક્ષણનો આપણા સમાજમાં વ્યાપ વધે. મેઇન વસ્તુ શિક્ષણ જ છે. જેટલું શિક્ષણ વધશે એટલું આપણે સમાજને આગળ લાવી શકશું. હવે એ જ છે, બસ શિક્ષણ પર વધારે ફોકસ કરો. અને બીજી વસ્તુ છે આપણો સમાજ છે એમાં વ્યસનનું પણ ઘણું બધું છે. તો એ પણ થોડું ઓછું થાય એના માટે આપણે બધાએ સાથે મળીને પ્રયત્ન કરવાનો છે. આપણે જે આપણા વિસ્તારમાં જે યુવા સંગઠન બનાવ્યું છે, તો એમાં જેટલા આપણા વિસ્તારના, જે આપણા તાલુકાની અંદર કે આપણા વિસ્તારની અંદર જેટલા બી ગામડા આવે એમાંથી બધા યુવાનો, એવું નથી કે દર વર્ષે 1, 2 યુવાનો કે 4, 5 કે 10 યુવાનો જ આપણી બાજુ આપણે આ સંગઠનને આગળ લાવવાનો પ્રયત્ન કરે, બરાબર ને. બીજા યુવાનોને પણ આપણા જે અમુક ગામડા છે એમાં આપણે ઘરે ઘરે જઈને આપણે આ વસ્તુનો આપણે પ્રચાર કરવાનો છે, વ્યક્તિઓને સમજાવવાના છે, આપણે એને અહીં સુધી લાવવાના છે અને શિક્ષણ માટે એમને પ્રોત્સાહિત કરવાના છે. શિક્ષણ હશે તો આપણે સમાજને આગળ લાવી શકશું. આટલું જ કહી વિરામું છું. જય માતાજી. અને આવનારા સમયમાં આપણે દાદા થોડો વધારે, મતલબ કે આપણા સમાજ દ્વારા વધારે પડતા પ્રોગ્રામ થાય